અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હેબતપુરમાં પંચનામા દરમિયાન કર્યું ફાયરિંગ। વળતા જવાબમાં થયેલા ફાયરિંગમાં આરોપીના પગમાં વાગી ગોળી। એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત। एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। સંસદના ચોમાસુ સત્ર પૂર્ણ થવામાં હવે 4 દિવસ બાકી। બંને ગૃહમાં હોબાળાના અણસાર। વિવિધ માંગને લઈ વિપક્ષ અડગ। दस वाग्या सुधी हळवाથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યના 4 જિલ્લાઓને આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ। 16 જિલ્લાઓને આપવામાં આવ્યું યલો એલર્ટ। દેશના 15 રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ। પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનને કારણે વધી પરેશાની। હંગામી ધોરણે ફરી અટકાવાઈ અમરનાથ યાત્રા। રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। કોર્ટમાં એસઆઈટીના સ્ટેટસ રિપોર્ટ પર ચર્ચા। મંદિરમાં દાન અંગે વધુ સુચારુ વ્યવસ્થા કરવા અંગે પણ વિચાર।